સિંહનો મુવમેન્ટ એરિયો 30,000 સ્ક્વેર કિલોમીટર છે. બેસ્ટ ટાઈમ તો ગમે ત્યારે આવો, કારણ કે આમાં બેસ્ટ ટાઈમ કહેવાય કે એપ્રિલ મે. સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અમે જઈએ છીએ જંગલ સફારીમાં. 4-7 જંગલ સફારી બુક કરી છે, તો જોઈ સિંહ જોવા મળે તો અમારી જીપ્સી તૈયાર છે અને અમારે આ ભાઈ અમારે જોડે આવશે. વી આર રેડી ટુ ગોઈંગ જંગલ સફારી. જો મિત્રો, હવે આવી ગયા છીએ આપણે સાસણગીરના જે રજિસ્ટર ઓફિસ છે ત્યાં આગળ. અહીંયા અમે અમારી ગાડી લઈને આવ્યા છીએ, જે અમારા રિસોર્ટમાંથી પ્રોવાઈડ કરી છે. ગવર્મેન્ટ એપ્રુવડ ગાડી છે, ગવર્મેન્ટ પાસેથી પરચેસ કરેલી ગાડી છે. પ્લસ અહીંયા આગળ આપણે ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યું એની જે રિસિપ્ટ હોય એ લઈને આવવાનું, બરાબર. અહીંયા એક ઓફિસ હશે રજિસ્ટર્ડ, ત્યાં આગળ આપણે તેને સબમિટ કરવાની અને તે વેરીફાઈ કરીને આપણને તે ગાઈડ અને ગાડી નંબર એન્ટર કરીને આપણને એક રિસિપ્ટ આપશે, ફિઝિકલ કોપી. એ ફિઝિકલ કોપી આપણે રાખવાની, બરાબર છે. અને ગાઈડના પૈસા આપણે 400 રૂપિયા આપવાના રહેશે. આ ગાઈડ છે અમારે, બરાબર. અમે જઈએ છીએ હવે ત્યાં આગળ ચેકપોસ્ટ ઉપર. અહીંયા પાણીની બોટલ છે તે 10 રૂપિયાની મળશે, રિફિલ કરીને આપશે. આપણી જોડે ગાઈડ હોય એ રિફિલ કરીને આપણી જોડે રાખવાની, ત્યાં અંદર એન્ટર કરી આપણે લઈ જઈ શકીએ છીએ. હવે અમે જઈએ છીએ આપણે ચેકપોસ્ટ ઉપર. આપણે વિથ ડોક્યુમેન્ટ જોઈશે, આધાર કાર્ડ. ત્યાં આપણે ચેકપોસ્ટ ઉપર ડોક્યુમેન્ટ આપવાના રહેશે. જેવા ચેકપોસ્ટ ઉપર સબમિટ કરીએ આપણે ડોક્યુમેન્ટ, એટલે આપણને એન્ટર થવાની પરમિશન મળી જશે. ઓકે. અહીંયા જો તમારી જોડે ડોક્યુમેન્ટ ના હોય તો તમે ફોટો બી આપી શકો છો. એટલે આપણો ગાઈડ છે ત્યાં આગળ જઈને ત્યાં ચેકપોસ્ટ ઉપર વેરીફાઈ કરાવીને આપણી એન્ટ્રી કન્ફર્મ કરી દેશે. એટલે આપણે આ બધી વસ્તુ સાથે રાખવી જરૂરી છે. જેટલા બી વ્યક્તિ હોય એને બધા ડોક્યુમેન્ટ સાથે રાખો. સિંહ જોવા મળશે કે બીજી કઈ વસ્તુ જોવા મળશે? આપણી પાસે છે ને ફોરેસ્ટ વિઝિટની ફરવાની પરમિશન છે. આની અંદર કોઈ પણ એનિમલની કોઈ જાતની ગેરંટી છે નહીં. મળે ખરા જોવા? કોઈને મળે છે? ચાન્સ રે. આમાં એવું ન હોય, તમે તમારા જે હોય આ એક વસ્તુ નેચરલ છે, ખુદની રીતે સર્વાઈવ કરવાવાળું એનિમલ છે. એક છે કે પાણીના જે પોઈન્ટ છે ને ત્યાં ઠંડુ થયા પછી આવે તો વાત અલગ છે. હરેક 5-7 કિલોમીટરમાં પાણીના પોઈન્ટ આવે. સવારના ટાઈમમાં પાણી પીને કોઈ સારી જગ્યા ગોતીને સુઈ જાય, પાછો સાંજના સમયમાં પાછો પાણી પીવા માટે નીકળે. પાણી પી ને પછી પાછું મુવમેન્ટ એનું ચાલુ છે. ત્યાં શું છે, તડકો છે ને એટલે આમ ચાન્સ ઓછો રહે. જેમ જેમ ઠંડુ થતું જાય ને એમ એમ ચાન્સ વધતો જાય. બરાબર. એટલે મારે સૌથી એમાં જ લેવો હતો, પણ વેઇટ લિસ્ટ વેઇટિંગમાં હતી. વેઇટ લિસ્ટમાં હોય તો પછી ચાન્સ ખરો? નહીં, કદાચ કોઈ કેન્સલ કરાવે હા તો કન્ફર્મ થઈ જાય તો કેન્સલ કરાવે તો નહીં. કારણ કે જનરલી અહીંયા કોઈ કેન્સલ કરાવે નહીં. લગભગ બાકી જેટલી પરમિટ છે ફૂલે ફૂલ આવવાની. ચેક કરે ને એમાં ભૂલ આપણી પાસે. આપણે છે ને અંદરની સાઈડમાં ક્યાંય કરવું નહીં. જે ઓનલાઈન પરમિટ થાય તો ગવર્મેન્ટની સાઈડમાં કોઈને જવું જ નથી. જે ગાયકા પેલી સાઈડ આવે એ સાઈડમાં બુકિંગ કરીને એ વહી જવાનું. પછી કે 5,000 ગયા 4,000 ગયા એ જાય. પણ બેસ્ટ ઓપ્શન તો ગવર્મેન્ટની સાઈડમાં બુકિંગ કરવું જ છે ને. હા, એ સાઈડ ઉપર કરો ને એટલે ચાર્જ ઓછો લાગે. એજન્ટની સાઈડમાં બહુ વધારે ચાર્જ લાગે. મોસ્ટ ઓફ આ જંગલમાં ક્યાં પ્રાણીઓ છે? અત્યારે વધારે ભાગે ડિયરના ચાન્સ વધારે. હરણનું પોપ્યુલેશન છે ને બહુ હાઈ. સિંહનું પોપ્યુલેશન જે છે એ 674. તો 674ની હમ 1880 સ્ક્વેર કિલોમીટર છે એ પ્રોટેક્ટેડ એરિયો છે. સિંહનો મુવમેન્ટ એરિયો 30,000 સ્ક્વેર કિલોમીટર છે. આપણા ફરવા માટે 1 નંબરથી 13 નંબર સુધી
સફારીના રૂટ, ઝોન નહીં, રૂટ. એટલે કોઈ પણ એક રૂટ મળે ફરવા માટે. એ રૂટની લંબાઈ 35, 40, 42, 45 કિલોમીટર સુધીની છે, અલગ અલગ. એ કોઈ પણ એક રૂટ મળે ને એને કવર કરવાનું. એમાં જે મળી જાય એ નસીબ. ઔષધિવાળી વનસ્પતિ ઘણી હશે ને જંગલ? હા, ઘણી બધી. અને પેલા નેસડા ને એવું બધું એવું છે, એ આ જંગલની અંદર હોય કે બહાર હોય હા, છે? પેલા હતા. અત્યારે નેસડા શું છે, બહારની સાઈડ શિફ્ટ થતા જાય. અત્યારે અમુક વિસ્તારમાં છે, હાલ પણ છે આ જંગલના અંદર નેસડા એમ? અમુક વિસ્તારમાં જોવા મળે છે. એ લોકોનું પૂરતી વસ્તુ અંદરની સાઈડમાં ન મળે ને એટલે બહારની સાઈડ જવાનું કરે. જીવન નિર્વાહની વસ્તુ બધી ના મળી રહી. પછી ચોમાસા દરમિયાન અમુક એરિયામાં પાણી ભરાઈ જતું હોય, અવર જવરનો રસ્તો બંધ થઈ જાય. અહીંયા જંગલ સફારીમાં આવવા માટેનો બેસ્ટ ટાઈમ કયો છે ભાઈ? બેસ્ટ ટાઈમ તો ગમે ત્યારે આવો, કારણ કે આમાં બેસ્ટ ટાઈમ કહેવાય કે એપ્રિલ મે. એપ્રિલ મેમાં તમે આવ્યા નસીબ ન હોય, ન મળે તો એના કરતાં 8 મહિના બેસ્ટ છે જ્યારે તમે આવો તે. કે ભેગા નસીબે જોર કરવા જોઈએ. દોસ્તી મોર નથી, બાકી ત્રણેય ભેગા છે. કોણ? વાંદરો, મોર ને હરણ. અચ્છા. બીજાને સંકેત આપે અને ખાવામાં મદદરૂપ થાય. પાંદડો હું છે ઉપરની સાઈડ બેઠો ને એક પાંદડું ખાય, બીજા હેઠે ફેંકે તો હરણ થાય. હરણ હાલતું ચાલતું રહે તો જે જીવડા ઉડે એ મોર ખાય. વાહ, સરસ. એમાં ટ્રાફિક એવડું હોય ને ફરવાની અત્યારે આમ તો બેસ્ટ ટાઈમ છે ને આ? આમ જોવું તો બેસ્ટ ટાઈમ, કારણ કે અત્યારે શું છે કે વરસાદી પાણી બધા સુકાઈ જાય, ફોરેસ્ટ એરિયો ડ્રાય થઈ જાય અત્યારે, એટલે દૂર સુધી નજર પડે. પછી પાણીના જે અંદરની ભાગમાં જે વરસાદી પાણી ભરેલા છે એ સુકાઈ જાય. એટલે પાણી માટે એ લોકો જે મેં તમને કીધું ને હર 5-7 કિલોમીટરમાં પાણી પોઈન્ટ ઉપર આવવાના ચાન્સ વધારે. ત્યારે જોઉં તો આમ દૂર સુધી નજરે પડે, ચાન્સ. થોડું તો ગ્રીનરી હોય એટલે ખબર ના પડે. ગ્રીનરીમાં બાજુ ભૂતો હોય તો આપણે વૈયા જાય કંઈક. અમુક સમય આવા ડ્રાય એરિયામાં બાજુમાં ભૂતો નીકળી જાય, કારણ કે સિંહ, ઝાડ, રોડ બધું કલર મેચ થઈ જાય. શું છે ભાઈ? જોવા દો, જોવા દો. ક્યાં દેખાતા નથી? 25 જો આ છે પણ પ્રોપર દેખાતું નથી. આ છે ને, આવું છે. એ છે ને માણસોને ન ખાય, માણસોનું પેટ છે ને કડવું, એને તમે છેડછાડ કર્યો હોય ને એ પછી 2 થી 3 વાર વોર્નિંગ કોલ આપે, પછી અટેક. અને સિંહણનું પાછું અલગ હોય ને, એ તો પછી એ સેમ જ હોય. સેમ. લગભગ ભાગે કોઈને હેરાન કરવા જવાય નહીં. આપણે આપણી જગ્યાએ રહેવાય, એને બહારની સાઈડમાં છે ને લગભગ ભાગે જોવા ક્યાંય જવાય નહીં. કારણ કે એ વસ્તુ શું છે કે તમારો એરિયો એને સારો લાગ્યો હોય ને વાડીનો, એટલે એની આવી હોય. જો તમે એને વારંવાર છેડછાડ કર્યા કરો એટલે એ જગા મૂકી દે. જગા મૂકવાથી એ જે ખેતીવાડીવાળા હોય ને એને નુકસાની ન હોય. કારણ કે અમુક સમય ઉનાળાનો સમય હોય તો પાણી માટે એ ખેતીવાડીવાળા વિસ્તારમાં જાય. જો ખેતીવાડીવાળા વિસ્તારમાં સવારના ટાઈમે ગઈ હોય ને પાણી મળી ગયું, પીને સારી જગ્યા મળી હોય તો પી જાય, તો આખો દિવસ ખેતરનો જે માલિક હોય ને એને આખી ખેતરની સેફટી થઈ જાય. સાચી વાત છે. કોઈ અંદર સિંહ ભૂતો હોય ને એટલે આપણને કે સાંભળ કે કોઈ આવે નહીં, હેરાન ન કરે, પાકને નુકસાન ન કરે. આપણે નુકસાન ન થાય. જો અહીંથી અલગ અલગ રોડ પડે છે આપણે આ રૂટ બરાબર છે. અહીંયાથી લાકડાને એવું કોઈ કાપી ન શકે ને, પરમિશન જ ન હોય. અંદરની સાઈડમાંથી પડેલા લાકડા છે ને એ લેવાની મનાઈ. એનું કારણ છે કે અત્યારે જ્યાં લાકડા પડેલા દેખાય ને એમાં ઉધઈ લાગે. ઉધઈ લાગે ને એટલે એની માટી કરી નાખે. માટી કર્યા પછી અત્યારે જે આ ઝાડમાંથી જે ફ્રૂટ પડે ને જમીન ઉપર, એના જે બીજ હોય ને બીજ, એ વરસાદ દરમિયાન જ્યાં માટી થઈ હોય ને એના ખાતર રૂપે યુઝ થઈને એમાંથી નવું ઝાડ ગાયકા નીકળે. તો બધું કુદરતી ખાતર છે, હટાવવામાં ના આવે. અને અંદરથી લેવાની મનાઈ છે. આ પાંદડા છે, પછી આ ઝાડ છે ને એ બધા
કૂદી લાગી જાય ને ઝાડવા ઉપર મૂકેલા ઝાડમાં તો એ માટી કરી નાખે. આ કુદરતે બનાવેલું ખાતર આપણે માણસોને શું ને નાખવું પડે. અહીંયા લોકો મધ ને એવું લેવા માટે ના આવી શકે ને અંદર કોઈ પણ વનસ્પતિના ફળ ફ્રૂટ એવું લેવા માટે અંદરની સાઈડમાં કોઈ પણ વસ્તુ લેવાની મનાઈ. અહીંયાના જે પ્રોપર રહેતા હોય આ તમે કીધું કે પેલા નેસવાળા કોઈ નો લે એનું કારણ છે કે એને ખબર છે કે કુદરતે બનાવેલી સિસ્ટમ છે ને એને કોઈ વીખે નહીં. કારણ કે શિયાળો અને ચોમાસા દરમિયાન છે ને હરણ સાંભળને બધી રીતનું ખાવાનું અંદર ભરપૂર મળી જાય. ઉનાળાના ટાઈમમાં છે ને ડ્રાય ફોરેસ્ટ થાય, જંગલ ફૂંકાતું જાય. ફૂંકાવાને કારણે અમુક જે ઝાડ છે ને એ ઉનાળામાં ગ્રીન થાય, અમુક ઝાડમાં ફ્રૂટ ને એવું બધું લાગે. એ આ કુદરતી સિસ્ટમ છે એટલે એ ફ્રૂટને એનિમલને ખાવા માટે લાગે. તો એ માણસો તોડી જાય તો પછી આને શું ખાવા મળે? આપણે બોલીને બધું લઈ શકીએ, જનાવર કેને કહેવા જાય? અત્યારે કરમદાની સિઝન લઈ ગઈ. પછી અમુક વિસ્તારમાં અત્યારે ટીમરું કહી ને તેંદુ પત્તાના એ તો અત્યારે લાગેલા છે પૂરા થતા. એની સાઈડમાં ઝાડ દેખે ને એમાં જાંબુ લાગશે. જો ફૂલ ને નાના નાના ફ્રૂટ તો આવી ગયા, એમાં જાંબુ લાગી જાય. આ નદી હશે ને, શું નામ હશે નદીનું કે આમનું? વરસાદી પાણી છે. વરસાદી પાણી છે. આપણે શું છે પેટમાં દુખે કે તાવ આવે ને તો દવાખાને જવું પડે. હા, જનાવરને ક્યાંય ન જવું પડે. કુદરતી રીતે છે ને અંદરની સાઈડમાં ફ્રૂટ ઉગે, આપણે બેલપત્રને કહીએ ને, બીલીપત્ર હા, એ એને ખાય. શરીરમાં કોઈ પણ જાતની બીમારી કે એવી વસ્તુ નથી. જ્યાં સુધી ઝુંડમાં છે ને ત્યાં સુધી સેફ્ટ છે. ઝુંડથી કોઈ અલગ પડે ને તો એનો શિકાર કરે. અહીંયા અંદર માલધારી રહેતા હોય ને એના છે આ ભેંસ ને ગાય ને એવું. આખું જંગલ સૂકું તો ક્યારેય હોય જ નહીં. અમુક અમુક સમય અમુક અમુક ઝાડ ગ્રીન હોય એમ તમે કહો છો. ગ્રીન હોય જ આખું જંગલમાં. અમુક ઝાડ શું છે જે ઉગાવાનું કારણ એ છે જરાક આગળ લેજે. યસ, ફાઇનલી અમને જંગલ સફારીમાં પહેલું એનિમલ જોવા મળ્યું છે, લેપર્ડ. જો મોટું ફાડેલું છે. યસ, મસ્ત છે હો. મોટો છે હો. ના ના, આમ જોવે છે. ઓય, જાડો કેટલો છે? એ બેસી ગયો. બેઠી ને જો આમ તો શ્વાસ લે ઘનશ્યામ. ડુંગરા ઉપર ઘનશ્યામ શ્વાસ લે. એ સામું જોઈએ. હાટ દીકરો કયા કર જોવા મળે? અમે રોજ આવીએ ને, મહિનામાં એકવાર સાઇટિંગ થાય. જોયો ઘનશ્યામ? આ રહ્યો બેઠો જો ને. પૈકી 3 છે, એક જ છે. કરમદા જો શ્વાસ લે છો, એક જ ધારો કન્ટિન્યુ શ્વાસ લે. માણસને નુકસાન પહોંચાડે. હાસ તો માણસ એ હાલો હાલો. મસ્ત આવ્યો છે. ભાઈ જમી શું કહો છો? આ વસ્તુ જે છે ને લેપર્ડ બહુ રેર કેસમાં. સિંહ તો જોવા મળે પણ લેપર્ડ ના મળે એમ ને. અંદર વહી ગયો ઝાડીમાં. આવે
જો અમે સિંહ જોવા આવ્યા હતા ને ફાઇનલ અમને સિંહ તો જોવા ન મળ્યો પણ દીપડો જોવા મળ્યો. કેવી મજા આવી. તમે એમ સમજો કે તમે 15 સફારી કરી. શું કહો છો? 15 સફારી કરી એમ સમજો. 15 સફારી એક વખત જોવા મળે. હા, લેપર્ડનો ચાન્સ એટલો ઓછો છે. અને અમને પહેલી વખતમાં જ જોવા મળી ગયું. અમને અમને અહીંયા દીપડો જોવા મળ્યો હતો પણ હવે અંદર જતો રહ્યો છે એટલે એની વેઇટ કરીને થોડીક વાર અહીંયા ઊભા છીએ. જો સેકન્ડ ટાઈમ મળી જાય તો લક. અત્યારે ગવર્મેન્ટ અહીંયા જેટલું ડેવલપમેન્ટ થાય ને એવું લગભગ ભાગ ઇન્ડિયામાં કોઈ જગ્યાએ નહીં. સિંહને સાચવવા માટેનું જ ગીર. એ અને પ્લસ અત્યારે જે અમારા ઓફિસર છે ને એને જનરલમાં બહુ ઇન્ટરેસ્ટ જે વસ્તુનું હોય ને એમાં ડેવલપમેન્ટ બહુ થાય. કારણ કે અત્યારે અમારે જે ઓફિસર આવ્યો ને એ પછી ડેવલપમેન્ટ બહુ થયું. એ આવ્યા પછી સિંહના ચાન્સે એટલા વધ્યા અને એનિમલના ચાન્સ એવડા વધ્યા. એટલે એમ કે ત્યાંથી કોલ થઈને આમ ગયો આ કે આવવાનો નહીં એટલે એ મેચ ઉપર રહી ગયા 2 કલાક સુધી. તમારો વીકનો ટાઈમ ગયો નહીં. તમે કીધું ને એવું સેમ અમારે જોડે થયું હતું. વચ્ચે ઉભા રહે એટલે એમ કે અહીંયાથી નીકળ્યા આમ હતા આમ હતા. એ પાછું સામે આમ બધાનું કોમ્બિનેશન હોય લોકો. આ લોકોને પરમિશન હોય નીચે ઊભા રહેવાની. હા હે લોકલ રસ્તો છે સત્તાધાર વિસાવદર ભાવનગર જાય. ઓકે. નીચે ઉતરવાની પરમિશન નથી ને બોર્ડે મારેલા તો એ લોકો સમજે નહીં. સમજે નહીં ને આજે હાદસા થાય ને હાદસા એનું કારણ જો આ લોકો આ સિંહ કે દીપડો જે મારી નાખે ને એ આવા લોકોની આ બેદરકારી. પછી એમ કે ગવર્મેન્ટ ધ્યાન નથી આપતું. ગવર્મેન્ટ નહીં પછી વાકમાં આવે સિંહ કે દીપડો કારણ કે હરી કરવી આપણે નામોનું ખરાબ. ગવર્મેન્ટ એવડા મોટા મોટા બોર્ડ માર્યા તો એ લોકો નથી. આપણે આપણી રીતે બેદરકારી કરાવીએ આ માનવું આવે એનિમલ. અત્યારે તમે સમજો ને કે ઝૂની અંદર જે કંઈ સિંહ તમને જે અમુક એરિયામાં જોવા મળે ને એ આવા લોકોની બેદરકારી. એટલે આવી રીતના આમ કરે. હવે સિંહ કે લાયને છોકરાને મારી નાખ્યો એ વાકમાં આવે ઓલા ને પછી ઝૂમાં મોકલે. ઓકે એવી રીતે સિંહ ઝૂમાં આવે અહીંયાથી ફાયર કરી દે એમ ને. ફાયર ન કરે પણ અમુક વિસ્તાર એવા હોય ને અને માણસોને ભૂલાવવા માટે હેબિટ કરાવવા માટે લઈ જાય. વારંવાર જો ખેતીવાડીવાળા વિસ્તારમાં લેપર્ડ આવતો હોય માણસો માટે અટેક કરતો હોય એને ઝૂમાં લઈ જાય. ઝૂમાં લઈ જવાનું કારણ શું હોય કે ઝૂમાં બહુ બધા માણસો આવતા હોય. ઝૂમાં બહુ બધા માણસો આવતા હોય એટલે માણસોને જોવે એટલે એ એનું ફોકસ કરે કે આ લોકો અમને કાંઈ છંછેડાટ કરતા નથી ખાલી જોવા માટે આવે. પછી 2-5 વર્ષે પાછું ઝૂમાંથી એને રિલીઝ કરતો પછી માણસો ન મળે. અહીંયા આગળ અમે તમને પૂછ્યું કે તમારી એક સફારી અમારી જેટલી ટ્રાય થાય ને એટલી મહેનત કરી લે છેલ્લે તમારા નસીબ. જો આ વિસ્તાર છે ને આ બાજુમાં ચાન્સ રહે આ તમને બતાવ્યું એ પોઈન્ટ આ ઓલા આપણા વાંદરા છે ને બધા ક્યાં બેઠા હતા 3માંથી એક જગ્યાએ ગમી નહીં નીકળે. આખી રાખો આખી બાદ વાંહે લઈ લ્યો. અરે વાહ ઉભો છે વાહે લઈ લ્યો વાહે લઈ લ્યો. આરામની મુદ્રામાં સિંહ છે. અમને જોવા સિંહ છે કે સિંહણ છે ભાઈ? મસ્ત દેખાય છે. સિંહણ અમને જોવા મળી છે. અમારા લગ ખૂબ સરસ વાહ સૂતી છે જો શ્વાસ લે છે. અવાજ શું કામ કરે છે ભાઈ? જરાક આગળ લઈ લો. આપણે આગળ લઈને જઈશું. ભાઈ ત્રાપ નહીં મારી દી ને. સિંહણ છે દેખાય ને બસ ભાઈ બીક લાગે છે હો. કાચ ન કરે રેવા દે દેખાય મસ્ત દેખાય છે એકદમ જોરદાર. જો અમે સાવ નજીક છીએ અને અમને સિંહણ જોવા મળી છે. કેવી ફિલિંગ્સ આવે છે ઘનશ્યામ? પૂછડું ઊંચું કર્યું
ભાગો. બચ્ચા દેવાની તૈયારી. ભાઈ ભાગો. થાકી ગઈ છે. બીક લાગે ભાઈ? ઊભી થશે? ઊભી થાય તો અહીં ન આવે. તો ફોન કરી આમ રાખો. એ ભાઈ કેમ રાડી નાખે છે? એ ટ્રેકર છે, ઓબ્ઝર્વેશન વાળા હોય એ લોકો આમ સમજાવે ગાડી આ બાજુ રાખો તમને. એ હામું જોયું. એ આમ જોવે છે. સ્વામિનારાયણ ભગવાન આવશે ભાઈ. ન આવે. એ ઊભી થઈ. ઘનશ્યામ ભગવાન આવશે ભાઈ. નીચે રાખો ફોન. ના, કંઈ નહીં આવે. હામું જોવે છે. હવે બરોબર લોકેશન આવ્યું. ઊભી થાય 2 મિનિટ 5 મિનિટ. મજા આવી ગઈ હો. અમારા ગાઈડ બહુ બેસ્ટ છે, જોરદાર. એ બાપા તમે પણ ઊભી કરો છે. ઊભી કરો છે. કેવડી મોટી છે. જે હાફે ને મોઢેથી નીકળે એટલે એટલું શ્વાસોશ્વાસની ક્રિયા વધારે. જો એટલી જ દૂર છે અમારાથી સિંહણ. ઓલા ભાઈ કેમ એટલું બધું બોલે છે? એ ભાઈ છે તો અમે ટ્રેકર છે. એના હું જેમ દેવું એ ઓબ્ઝર્વેશન વાળા છે ને, જો ન હોય તો પછી આને બધા ડિસ્ટર્બ ન બગાડી દે. અવાજ તાળી ઊભી. જો ને ઊભી થઈ. ઊભી થઈ. ડિસ્ટર્બ જેવું લાગે ને એવું લાગે. બાઈક આવી ને એટલે દિવસ દરમિયાન 13 થી 15 કલાક આરામ કરે. 13 થી 15 કલાકો. એ રાત્રે 5-7 કલાક જે છે ને મૂવમેન્ટ કરે. મોજ પડી ગઈ ને મોજ. કયો ડેમ કહેવાય? કમલેશ્વર ડેમ. ઓછો પડ્યો. વરસાદ થાય ને પછી આખો ભરાય ને પછી બહુ મજા આવે. બહુ જોરદાર. બરાબર. જો મિત્રો, આ કમલેશ્વર ડેમ છે અને એના એન્ડ પોઈન્ટ પર એક સનસેટ પોઈન્ટ છે. ત્યાં આગળ આપણે ગાઈડ અમને 10 મિનિટનો વેઇટિંગનો ટાઈમ આપ્યો છે. વેઇટ કરવાનો અને વોશરૂમની વ્યવસ્થા છે ત્યાં આગળ. પણ ઇન કેસ એને અમારા ગાઈડને એવું લાગ્યું કે મે બી હવે લાઇનનો અપીયર થવાનો ટાઈમ થઈ ગયો છે, ઢળતી સાંજનો ટાઈમ છે, એટલે લાઇન છે ને બહાર આવી શકે છે, એટલે આપણે ચાન્સ વધી જાય. એના માટે અમે અમારા ડ્રાઈવરે ફાસ્ટ ગાડી ચલાવીને ડેસ્ટિનેશન સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હવે જોઈએ કેટલા ટકા સક્સેસ જાય છે. અમારા વિડીયોમાં તમે બન્યા રહો. અમે 2 વસ્તુ જોયેલી હતી અગાઉ, લાઇનને સિંહણ અને લેપર્ડ.
હવે આ લાઈન જોવાનો છેલ્લો ચાન્સ છે. હવે છેલ્લો અડધો કલાક જેટલો ટાઈમ બચ્યો છે. 7 વાગે એન્ડ થઈ જાય ટૂરનો, આપણે વિઝિટનો. તો હવે અમારા ડ્રાઈવર મહેનત કરી રહ્યા છે અને થોડી સ્પીડમાં એ ગાડી ચલાવીને ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. આ ડેમ બનાવેલો છે. બ્લોગમાં બન્યા રહેજો અને ચલો જોઈએ હવે લાયન ક્યાં અપિયર થાય છે અને ક્યાં મેક્સિમમ ચાન્સીસ છે લાયન શો કરવાનો. જો બેઠો રોડ ક્યાં? જોવા જેવો. હા જબરજસ્ત છે ડાલા મથો. ક્યાં છે? આ ઝાડ આડું છે. જો અમને ફાઇનલી સિંહ જોવા મળી ગયો છે. પાછળ દોડે એટલે જો અહીંયા બેઠો છે પણ થોડોક અમે આગળ જઈએ ને તમને ધીરે જોવા ધીરે મળે. આગળ જવા દે. તું હટી જા, બંને જવા દે. આ ટાઈમ ભલે રો વાંધો નહીં, મને માન નાખશે તો હું વહી જતા જોઈ હા જ દેખાણ હોય. મોઢું ફાડી બેઠો છે. હાટ હાટ ઊભી રાખો ઊભી રાખો ઊભી રાખો ઊભી રાખો. સ્ટોપ 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 સ્ટોપ. ક્યાં જાવ ક્યાં ગયો? બસ 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 ઊભી રાખો હું જોઈ લઉં. હાટ કેવો છે? હા નજીક જ છે જો અમારી. નીચે રાખો ફોન નીચે રાખો. ગાડી બંધ નથી કરવી નહીં. એક 16 નું દેખાય. ગરમીના હાવ હાય છે અનાવર બધું. ફાઇનલી અમે સિંહ જોઈ લીધો અને મજા આવી ગઈ. કેવી મજા આવી ઘનશ્યામ? જોરદાર ને? એ બાપા એ ભાઈ તમે શાંતિ રાખો. જો તમે સામું જોયું. ભાઈ જો અહીંયા છે ઉતી ગઈ. બગા ખાય તો ઊભો થઈ જાય. બીજું હોય નહીં. ઊભો થાય લો હવે ફટાફટ. અમે જંગલ સફારીમાં સ્પેશિયલ સિંહ જોવા માટે આવ્યા હતા અને અમને સિંહના દર્શન થઈ ગયા સરસ મજાના. પહેલાં અમે દીપડો જોયો, પછી સિંહણ જોઈને હવે સિંહ. કેમ સાહેબ? મોજ. 4 નંબર થાય. અરે વાહ વાહ. જબરજસ્ત. તો બાકી
રોડ ઉપર આવશે ગાડી અહીંથી કેટલે એમ બાકી ગીરનો સિંહ રાજા. વાંદરા જો સડી ગયા. મોરો કરશે જો મારશે કો મોરને મોરને નો મારે. ફાઇનલી મજા આવી ગઈ. અમે સિંહ જોઈ લીધો. કેવી મજા આવી? સિંહ લેપડ સિંહ અને લેપડ. સિંહ તો બહુ મસ્ત જોયો નજીકથી એકદમ. નેચરલ બ્યુટી હો બાકી. જો ઢળતી સાંજનો નજારો ગીરના જંગલ